રખડતા ઢોરને પાંજરાપોળમાં પૂર્યા બાદ તેમના છાણનો ઉપયોગ કરવામાં આવ્યો। મહાનગરપાલિકાના સીન સિટી વિભાગે છાણનો વેસ્ટમાંથી બેસ્ટ ઉપયોગ કર્યો છે। મશીનથી ગાયના છાણમાંથી સ્ટીક અને રાઉન્ડ છાણ તૈયાર કરાયા। અહીં ગાયના છાણની સ્ટીક અને છાણ 5 સોસાયટીમાં હોલિકા દહન માટે આપવામાં આવ્યા છે। આગામી સમયમાં મોટા પાયે ગાયની પવિત્ર સ્ટીક અને છાણ બનાવવાનું આયોજન છે। અહીં મહાનગરપાલિકાએ વૈદિક હોળીને પ્રોત્સાહન આપવા માટે પ્રથમ વખત પાયલોટ પ્રોજેક્ટ હાથ ધર્યો છે। મહાનગરપાલિકા દ્વારા પકડવામાં આવેલ રખડતા ઢોરના છાણનો ઉપયોગ એટલે કે વેસ્ટમાંથી બેસ્ટ કેવી રીતના થઈ શકે એનું એક ઉત્તમ ઉદાહરણ સીએનસીડી ડિપાર્ટમેન્ટ દ્વારા પૂરું પાડવામાં આવ્યું છે। જે પણ રખડતા ઢોર છે એનો છાણ રોજિંદા નીકળતું હોય છે અને એમાંથી જે ટીકી છાણની હોય છે એ અને એ સિવાય સ્ટીક બનાવવાની કામગીરી મહાનગરપાલિકા દ્વારા તૈયાર કરવામાં આવી છે અને એ તમામ દ્રશ્યો આપને જોવા મળી રહ્યા છે। મહત્વનું છે કે હોળીનો તહેવાર પણ છે અને એ સ્થિતિમાં શહેરીજનો છાણનો જ ઉપયોગ કરે અથવા તો આ ટીકીનો જ ઉપયોગ કરે એના માટે આ નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે અને એની જે સ્ટીક છે એ હાલ બનાવવામાં આવી રહી છે। મહત્વનું છે કે અમદાવાદ શહેર અને એ સહિત રાજ્યમાં જ્યાં પણ આ પ્રકારની હોળી થતી હોય છે એ વૈદિક રીતના થાય એ પણ એક પ્રકારનો કન્સર્ન મહાનગરપાલિકાનો રહેતો હોય છે। ત્યારે આ એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે। સીએનસીટી ડિપાર્ટમેન્ટના વડા આપણી સાથે છે, એમની સાથે વાતચીત કરીએ। સર, કેવી રીતના, કારણ કે એક ઉપયોગ જે છે છાણનો કેવી રીતના કરવો, નિકાલ કેવી રીતના કરવો એ પણ એક પ્રશ્ન રહેતો હશે। શહેરમાંથી દૈનિક ધોરણે પકડાતા પશુઓને ઢોર ડબ્બામાં રાખવામાં આવે છે। હાલમાં 4 કેટલપણમાં 3000થી વધારે પશુઓ આપણે ત્યાં રાખવામાં આવે છે। એમાં દૈનિક ધોરણે પશુઓનું જનરેટ થતું છાણ, એના નિકાલ એક પ્રશ્ન છે। આ પ્રશ્નને આ ચેલેન્જને એક સંસાધન તરીકે વિચારી અને એમાંથી છાણની વિવિધ પ્રોડક્ટ જેવી કે છાણા, ટિક્કી, પાવડર, સ્ટીક, કોડિયા, કુંડા, આ પ્રકારની વિવિધ વસ્તુઓ બનાવી શકાય છે કે જે શહેરીજનો અને વિવિધ સંસ્થાઓ આને ઉપયોગમાં લઈ શકે છે। આનો એક બળતણ તરીકે પણ સારો ઉપયોગ થઈ શકે છે અને આ એક પાયલટ પ્રોજેક્ટ તરીકે મ્યુનિસિપલ કોર્પોરેશને શરૂ કર્યો છે। ઓકે સર, આપના દ્વારા કેટલીક સોસાયટીઓને પણ આ હોળી દહન માટે આપવામાં આવ્યું છે છાણ, એ શા માટે? જી, છેલ્લા 15 દિવસથી આ પાયલોટ પ્રોજેક્ટ અમે શરૂ કરેલો છે અને એમાં જે આ બધી વસ્તુઓ, એમાં છાણા અને જે સ્ટીક આ બંને તૈયાર થયેલી હતી। આ હોળી પર્વ નિમિત્તે શહેરીજનોમાં આ જાગૃતિ ફેલાય અને લાકડાનો ઉપયોગ ઘટાડી લોકો કાર્બન ઉત્સર્જન ઘટે એ આશયથી 7 કોર્પોરેશનના 5 ઝોનમાં 5 સોસાયટીઓને એક આવી હોળી માટે સ્ટીક આપવામાં આવેલ છે અને એમાં દક્ષિણ ઝોનની જલધારા સોસાયટી, નવરંગપુરામાં પ્રમુખ પાર્ક સોસાયટી, જગન્નાથ મંદિર, પુલિન પાર્ક અને પાર્ક વ્યૂ એવન્યુ, સોલા રોડ, આ 5 જગ્યાએથી ઇન્ક્વાયરી આવેલી છે। અને જુદા જુદા મોટા મંદિરો છે, જેમ ગાયત્રી મંદિર છે, સોમનાથ મંદિર, ગ્યાસપુર છે, આ બધા દ્વારા પણ હવનમાં છાણાનો ઉપયોગ થાય એ માટે એ લોકો તરફથી પણ ઇન્ક્વાયરી આવેલી છે। ઓકે, તો આપણે અનેકવાર જોયું હશે કે છાણ જે છે અથવા તો એની જે પ્રોડક્ટ છે એનું ઓનલાઈન વેચાણ પણ થતું હોય છે। પ્રાઇવેટ જે લોકો આનું વેચાણ કરતા હોય છે એ વિદેશ પણ મોકલતા હોય છે। ત્યારે મહાનગરપાલિકા દ્વારા આ પ્રકારની સ્ટીક અને ટીકી તૈયાર કરી છે અને ભવિષ્યમાં ચાહે મંદિરો હોય કે પછી હવન માટે જે લોકો ઉપયોગમાં લેતા હોય એમને પણ અહીંયાથી વેચાણ થતું અહીંયાથી જોવા મળશે અને એક રીતના વેસ્ટમાંથી બેસ્ટ કેવી રીતના બની શકે એનું એક શ્રેષ્ઠ ઉદાહરણ મહાનગરપાલિકા દ્વારા પૂરું પાડવામાં આવ્યું છે। કેમેરામેન નટવર પરમાર સાથે નરેન્દ્ર રાઠોડ, TV9